યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. જો તમે લાંબા સમયથી યુકેમાં કાયદેસર રીતે રહી રહ્યા છો અને હવે ઇન્ડિફિનિટી લીવ ટુ રિમેઇન એટલે કે ILR મેળવવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે 10 વર્ષના લોંગ રેસિડન્સ રૂટ અંગેના નિયમો સમજવા ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા 20 નવેમ્બર 2025ના રોજ અનસેટલમેન્ટ સંબંધિત અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પર જાહેર પરામર્શ પ્રક્રિયા 12 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ હતી. ભવિષ્યમાં આ 10 વર્ષના રૂટમાં ફેરફારો થઈ શકે છે, પરંતુ હાલના નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ગેપ અથવા બ્રેક વગર સતત અને કાયદેસર રીતે યુકેમાં રહ્યો હોય તો તે 10 વર્ષના લોંગ રેસિડન્સના આધારે ILR માટે અરજી કરી શકે છે. હવે વાત કરીએ અરજી માટેની મુખ્ય શરતોની. સૌપ્રથમ, અરજી કરતી વખતે અરજદાર શારીરિક રીતે યુકેમાં હાજર હોવો જરૂરી છે. બીજી મહત્વપૂર્ણ શરત એ છે કે યુકેમાં સતત અને કાયદેસર રીતે 10 વર્ષનો રહેઠાણનો સમયગાળો પૂર્ણ થયેલો હોવો જોઈએ. ત્રીજી શરત મુજબ અરજદાર પાસે માન્ય ઇમિગ્રેશન પરમિશન અથવા વિઝા હોવો જરૂરી છે. જો કે વિઝિટર વિઝા, શોર્ટ ટર્મ સ્ટડી વિઝા અથવા સિઝનલ વર્કર વિઝા હેઠળ વિતાવેલો સમય આ 10 વર્ષની ગણતરીમાં સામેલ કરવામાં આવતો નથી. જો કોઈ વ્યક્તિ EEA નેશનલ અથવા તેના પરિવારના સભ્ય તરીકે કાયદેસર રીતે રહ્યો હોય તો તે સમય પણ યોગ્ય પરિસ્થિતિમાં ગણવામાં આવી શકે છે. ચોથી મહત્વપૂર્ણ શરત 11 એપ્રિલ 2024 પછી લાગુ થયેલા નિયમો સાથે જોડાયેલી છે. જો તમારી હાલની વિઝા પરમિશન 11 એપ્રિલ 2024ના રોજ અથવા ત્યારબાદ મંજૂર થઈ હોય તો ILR માટે અરજી કરતા પહેલા એ જ વર્તમાન વિઝા રૂટ પર ઓછામાં ઓછા 12 મહિના પૂર્ણ કરેલા હોવા જરૂરી છે. પાંચમી શરત મુજબ સમગ્ર સમયગાળા દરમિયાન સતત રહેઠાણ જાળવવું જરૂરી છે અને ઇમિગ્રેશન નિયમો અનુસાર કોઈ એવો ગેપ ન હોવો જોઈએ જે તમારી સતત રહેઠાણની ગણતરીને તોડી નાખે. છઠ્ઠી શરત મુજબ અરજદારે અંગ્રેજી ભાષામાં સ્પીકિંગ અને લિસનિંગ માટે CEFR લેવલ B1 ની લાયકાત ધરાવવી જરૂરી છે. જો કે અમુક લોકોને નિયમો મુજબ મુક્તિ મળી શકે છે. સાતમી શરત લાઈફ ઇન ધ યુકે ટેસ્ટ પાસ કરવાની છે, જે ILR માટે સામાન્ય રીતે ફરજિયાત છે. આઠમી અને અંતિમ શરત મુજબ અરજદારે ઇમિગ્રેશન કાયદાનો ભંગ ન કર્યો હોવો જોઈએ, અરજી સમયે ઇમિગ્રેશન બેલ પર ન હોવો જોઈએ અને ગુનાહિત પ્રવૃત્તિ, છેતરપિંડી અથવા અન્ય જનરલ ગ્રાઉન્ડ્સ હેઠળ અરજી નામંજૂર થવાની સ્થિતિ ન હોવી જોઈએ. સતત રહેઠાણના નિયમો પણ એટલા જ મહત્વના છે. યુકે ઉપરાંત આઇલ ઓફ મેન અને ચેનલ આઇસલેન્ડમાં કાયદેસર રીતે વિતાવેલો સમય પણ યોગ્ય પરિસ્થિતિમાં ગણવામાં આવી શકે છે. સામાન્ય રીતે કોઈ પણ 12 મહિનાના સમયગાળામાં 180 દિવસથી વધુ સમય યુકેની બહાર રહેવું યોગ્ય ગણાતું નથી. કેટલાક સમયગાળા એવા છે જે 10 વર્ષની ગણતરીમાં સામેલ થતા નથી. તેમાં વિઝિટર વિઝા, 6 મહિનાનો શોર્ટ ટર્મ સ્ટડી વિઝા, સિઝનલ વર્કર વિઝા, યુક્રેઇન સ્કીમ્સ હેઠળનો સમય, ઇમિગ્રેશન બેલ જેલ અથવા સુધારા ગૃહમાં વિતાવેલો સમય, બ્રિટિશ સિટીઝનશીપ રદ થયા બાદનો સમય અને COVID-19 દરમિયાન મળેલી એક્સેપ્શનલ અસ્યોરન્સ હેઠળનો સમય સામેલ છે. બીજી તરફ લાંબા ગાળાના સ્ટુડન્ટ વિઝા જેમ કે માસ્ટર્સ અથવા PhD અભ્યાસનો સમય સામાન્ય રીતે ગણવામાં આવી શકે છે. 11 એપ્રિલ 2024 પહેલા લાગુ પડતા નિયમો પણ યાદ રાખવા જેવા છે. તે મુજબ એક સાથે સતત 184 દિવસથી વધુ સમય યુકેની બહાર રહેવું યોગ્ય નહોતું. ઉપરાંત કુલ મળીને 548 દિવસથી વધુ સમય યુકેની બહાર વિતાવ્યો હોય તો પણ સતત રહેઠાણ પર અસર પડી શકતી હતી. જો કે આ 548 દિવસનો નિયમ ખાસ કરીને 11 એપ્રિલ 2024 પહેલા શરૂ થયેલા વિદેશ પ્રવાસ માટે લાગુ પડે છે. અરજી માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો સૌપ્રથમ વર્તમાન પાસપોર્ટ અથવા માન્ય ઓળખપત્ર જરૂરી રહેશે. સાથે યુકેમાં રહેવાના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તમામ જૂના પાસપોર્ટ પણ તૈયાર રાખવા જોઈએ. જો તમારી પાસે બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ એટલે કે BRP હોય તો તેની વિગતો અથવા ઈ-વિઝા માટેનો શેર કોડ પણ જરૂરી બની શકે છે. જો કોઈ દસ્તાવેજ અંગ્રેજી અથવા
વેલ્સ ભાષામાં ન હોય તો તેનું સર્ટિફાઈડ ટ્રાન્સલેશન રજૂ કરવું પડશે. કેટલીક પરિસ્થિતિઓમાં યુનિવર્સિટી અથવા સ્કૂલના અટેન્ડન્સ રેકોર્ડ, રોજગારના દસ્તાવેજો, પે સ્લિપ્સ, બેંક સ્ટેટમેન્ટ, ભાડા કરાર, કાઉન્સિલ ટેક્સ બિલ, જીપી અથવા એનએચએસના મેડિકલ રેકોર્ડ અને શૈક્ષણિક સંસ્થાના પત્રો પણ પૂરક પુરાવા તરીકે ઉપયોગી બની શકે છે. હવે વાત કરીએ અરજીના ખર્ચ અને પ્રોસેસિંગ સમયની. હાલમાં 10 વર્ષના રૂટ હેઠળ ILR માટે અરજી કરવાની ફી પ્રતિ વ્યક્તિ £3,226 છે. જો તમારે માત્ર સ્ટે એક્સટેન્ડ કરવો હોય તો તેની ફી £1,047 છે. અરજી પ્રક્રિયા દરમિયાન બાયોમેટ્રિક્સ આપવી ફરજિયાત છે, જેમાં ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ હેઠળ નિર્ણય આવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગી શકે છે, જ્યારે કેટલાક કેસોમાં આ સમય 18 મહિના સુધી પણ લંબાઈ શકે છે. જો અરજદારને ઝડપી નિર્ણય જોઈએ તો સુપર પ્રાયોરિટી સર્વિસ ઉપલબ્ધ છે, જેના માટે વધારાના £1,000 ચૂકવવા પડે છે. હાલમાં £500નો કોઈ ઝડપી વિકલ્પ ઉપલબ્ધ નથી. જો બાયોમેટ્રિક્સ અપોઇન્ટમેન્ટ કામકાજના દિવસોમાં હોય તો સામાન્ય રીતે આગામી કામકાજના દિવસના અંત સુધી નિર્ણય મળી શકે છે. જ્યારે શનિવાર અથવા રવિવારે અપોઇન્ટમેન્ટ હોય તો 2 કામકાજના દિવસોમાં નિર્ણય આપવામાં આવે છે. બેંક હોલિડે આ ગણતરીના કામકાજના દિવસ તરીકે ગણાતા નથી. અરજી સફળ થયા પછી અરજદારને પરંપરાગત ફિઝિકલ દસ્તાવેજના બદલે ડિજિટલ ઈ-વિઝા આપવામાં આવે છે. અરજી મંજૂર થયા બાદ કન્ફર્મેશન ઈમેલ અથવા પત્ર દ્વારા જરૂરી માહિતી મોકલવામાં આવે છે અને ત્યારબાદ અરજદારે પોતાનું UKVI એકાઉન્ટ બનાવી તેમાં પોતાની ઇમિગ્રેશન સ્થિતિ એક્સેસ કરવી પડે છે. આજના સમયમાં યુકેની ઇમિગ્રેશન સિસ્ટમ ઝડપથી સંપૂર્ણ ડિજિટલ બની રહી છે, તેથી ઈ-વિઝા અને UKVI એકાઉન્ટનું યોગ્ય સંચાલન પણ એટલું જ મહત્વનું બની ગયું છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય 10 વર્ષના લોંગ રેસિડન્સના આધારે ILR માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો અરજી કરતા પહેલા તમામ નિયમો, રહેઠાણનો સમયગાળો, વિદેશ પ્રવાસની વિગતો અને જરૂરી દસ્તાવેજોની સારી રીતે તપાસ કરી લેવી ખૂબ જરૂરી છે. યોગ્ય તૈયારી અને સંપૂર્ણ દસ્તાવેજો સાથે અરજી કરવાથી મંજૂરીની શક્યતા વધુ મજબૂત બની શકે છે.